નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કોનપુર વિશા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફાઇનલી GSSB દ્વારા 4304 જગ્યા આવી ગઈ છે, જે તમને બધાને ખબર છે. એમાં ટોટલ બે વિભાગ પાડવામાં આવ્યા છે, ગ્રુપ A, ગ્રુપ B. એમાં ગ્રુપ B માં અત્યારે જુનિયર ક્લાર્કની ટોટલ 2018 જગ્યાઓ આવેલી છે. આ સિવાય 4304 માંથી તમે બાદ કરો 2018 તો 2286 જે જગ્યા છે એ ગ્રુપ A માં આવેલી છે, જેમાં છે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ. હવે આ બધી જગ્યાઓ એવી છે જેમાં ગ્રેડ પે સારો છે, પગાર સારો છે, પદ પણ સારું છે, પણ બધું એમનેમ તો મળવાનું નથી. એના માટે પણ તમારે સારામાં સારી પ્રિપેરેશન કરવી પડશે. માત્ર ફોર્મ ભરવાથી પરીક્ષા પાસ થતી નથી. જો ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ કરેલું હશે તો સફળતા અઘરી નથી. CCE ની એક્ઝામ જ્યારે તમે ક્લિયર કરી લેશો તો ગ્રુપ A અને B જેમાં તમારું સિલેક્શન થાય એ પ્રમાણે તમારે એક્ઝામ આપવાની રહેશે. જો ગ્રુપ B માં સિલેક્શન થશે તોય તેમાં પણ પાછું ઇંગ્લિશ આવવાનું છે, અને ગ્રુપ A માં સિલેક્શન થશે તો તમારે ડિસ્ક્રિપ્ટિવ 100 માર્કનું ઇંગ્લિશનું પેપર લખવાનું થશે. તો એના માટે આજથી જ આપણે ટ્રાન્સલેશન માટે જે 10 માર્કના ટ્રાન્સલેશનનો ટોપિક પૂછાય છે એના માટે વિડીયોની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. જો તમે આ ચેનલમાં નવા જ હોય તો આજે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આગળના જે વિડીયો આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે અને આપણે સરળતાથી ઇંગ્લિશ શીખતા રહીએ. તો આજનો ટોપિક આપણે શરૂ કરીએ. આશરે 150 શબ્દોમાં ટ્રાન્સલેશનનો ટોપિક પૂછાય છે તમારે, જેમાં તમારે કાં તો ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું હોય છે, કાં તો ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું હોય છે. હવે આ ટ્રાન્સલેશન એક એવો ટોપિક આમાં પૂછાય છે જેમાં ગ્રામરના બધા ટોપિક્સનો સમાવેશ થઈ જાય છે. આના માટે તમારી પાસે બધા ગ્રામરના ટોપિકનો નોલેજ હોવું જરૂરી છે, કારણ કે કોઈ પેસેજ માત્ર એક ટેન્સથી નથી બનવાનું. એમાં ટુ બીનો સમાવેશ થઈ જાય, ટુ હેવનો સમાવેશ થઈ જાય, કન્જક્શન આવે, પ્રિપોઝિશન આવે, મોડેલ્સ આવે. આ બધા ટોપિકથી જ એક આખો ફકરો બનાવવાનો હોય છે. આ માટે જો તમારે આ બધા ટોપિક બેઝિકથી એડવાન્સ લેવલ સુધી શીખવા જોઈએ તો ઇઝી ઇંગ્લિશ અમારી આ બુક છે, એમાં બધા ટોપિકનો તમને એક લાઇન વાઇઝ ટ્રાન્સલેશન સહિત બેઝિક ટુ ઇંગ્લિશ સમજાવેલું છે. આના સાથે સાથે એમાં QR આપેલા છે, જેના આધારે તમે વિડીયો સ્કેન કરી અને એનું સમજણ પણ મેળવી શકશો. તો ચાલો મિત્રો, આ પેસેજનું આપણે ટ્રાન્સલેશન કરીએ અને જોઈએ કે કયા કયા ટોપિકનો આમાં સમાવેશ થયેલો છે અને તેના આધારે આપણે ટ્રાન્સલેશન શીખીએ. તો ફર્સ્ટ એમાં છે કે વન ડે વોશિંગ્ટન વોઝ વેરી એંગ્રી વિથ હિઝ સેક્રેટરી. એક દિવસ વોશિંગ્ટન તેના સેક્રેટરી પર ખૂબ ગુસ્સે હતો. He said to him, તેણે તેને કહ્યું, why do you come late every day? તો શા માટે દરરોજ મોડો આવે છે? સેક્રેટરી said, સેક્રેટરીએ કહ્યું, sir, it is not my fault. Sir, તે મારો વાંક નથી. My watch goes slow every day. મારી ઘડિયાળ રોજ ધીમી ચાલે છે. વોશિંગ્ટન at once said, વોશિંગ્ટને તે જ સમયે કહ્યું, either change your watch. કાં તો તું તારી ઘડિયાળ બદલાવ, or અથવા I shall have to change my secretary. મારે મારો સેક્રેટરી બદલાવવો જ પડશે. From the next day, તેના બીજા જ દિવસથી the secretary began to come to the office in time. સેક્રેટરીએ સમયસર ઓફિસ આવવાનું ચાલુ કરી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એ જુઓ કે આ નાનકડી એવી સ્ટોરી છે. આપણે આ પેસેજ આજે લીધો છે, એમાં આ એક પેસેજમાં કેટલા બધા ટોપિકનો સમાવેશ થઈ ગયેલો છે. તો પહેલું જ આપણે જોયું કે અહીંયા વોઝ નો ઉપયોગ થયેલો છે. આ વોઝ છે, અહીંયા તમે પહેલી નજરે જોશો તો તમને એમ થશે કે ટેન્સ છે. ના ભાઈ ના, આ ટેન્સ નથી. અહીંયા પહેલું ગુજરાતીમાં એવું કહ્યું કે વન ડે વોશિંગ્ટન વોઝ વેરી એંગ્રી વિથ હિઝ સેક્રેટરી. વોશિંગ્ટન તેના સેક્રેટરી પર ખૂબ ગુસ્સે હતો. તો અહીંયા કોઈ ક્રિયા થતી નથી, અહીંયા વોઝ ટુ બી વપરાયું છે. બીજું અહીંયા આવ્યું કે પ્રિપોઝિશન, તેના પર ગુસ્સે હતો, તો એ વપરાયું શું? with. બીજું વાક્યમાં આપણે જોયું કે why do you come late every day? તું શા માટે દરરોજ મોડો આવે છે? તો અહીંયા કાળનો ટેન્સનો ઉપયોગ થયો, સદાવર્તમાન કાળનો. પછી જોયું કે આપણે my watch goes slow, તો અહીંયા પણ ટેન્સનો ઉપયોગ થયેલો છે. sir, it is not my fault, એમાં પાછું to be આવેલું છે. વોશિંગ્ટન at once said, અહીંયા પાછો સાદો ભૂતકાળનો ઉપયોગ થયેલો છે. either change your watch or, તો અહીંયા either or છે એ કન્જક્શન છે જે બે વાક્યને જોડવાનું કામ કરે છે. તો અહીંયા પાછો નવો ટોપિક કન્જક્શનનો ઉપયોગ થયેલો છે. એ જ રીતે અહીંયા પાછું begin આવ્યું, તો અહીંયા સાદા ભૂતકાળનો ઉપયોગ થયેલો છે. અને બધી જગ્યાએ પ્રિપોઝિશન તો આવેલા જ હોય છે. જો in time છે, to the office છે, એવી રીતે જોયું તમે. માત્ર એક ટોપિકથી ક્યારેય પેરેગ્રાફ બનતો નથી. જુદા જુદા અલગ ગ્રામરના ટોપિક હશે તો જ આખો પેરેગ્રાફ બનશે. એટલા માટે જ કહીએ છીએ કે બધા ગ્રામરના
ટોપિકનો બેઝ ટ્રાન્સલેશનમાં આવી જાય છે. જો તમારે આ ગ્રામરના બેઝિક ટોપિક શીખવા હોય તો ઇઝી ઇંગ્લિશ છે. પણ સાથોસાથ હું તમને એટલું કહું છું કે સાથોસાથ શબ્દનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે વેરી એંગ્રી, ખૂબ જ ગુસ્સે, તો આ પાછું ટેન્સમાં તો આવવાનું નથી. આના માટે તમારે શબ્દ ભંડોળ પણ હોવું જરૂરી છે, સેક્રેટરીનો સ્પેલિંગ પણ આવડવો જરૂરી છે. એવી જ રીતે અહીંયા એડવાન્સ છે તો આપણે પોઝિશનલ ફ્રેઝ પણ આવડવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એ જોયું કે ટ્રાન્સલેશનના ટોપિકમાં બેઝ ગ્રામર પણ આવી જાય છે અને શબ્દ ભંડોળ પણ ઉપયોગી છે. આવી જ રીતે જો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગ્રામરના ટોપિક અગાઉ શીખેલા હશે તો ઇઝીલી ટ્રાન્સલેશન કરી શકશું અને લખતા પણ હું તમને શીખડાવી દઈશ. પણ એના માટે તમારે પહેલા બેઝ શીખવો જરૂરી છે. એના માટે હું તમને પ્રિફર કરું છું કે ઇઝી ઇંગ્લિશ જો તમારી પાસે ન હોય તો આજે જ આ નંબર પર ઓર્ડર કરી દો અને વાંચવાનું અને શીખવાનું ચાલુ કરી દો. જ્યાં તમે અટકો છો ત્યાં અમારો સંપર્ક કરો, અમે મદદ કરશું અમારા વિડીયો થકી ઓનલાઈન. અને બાકીના આપણે આ ડેલી સિરીઝ ચાલુ રાખીને ટ્રાન્સલેશનના ટોપિકમાં તમને મદદ કરતી રહીશ. આભાર મિત્રો.